We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hi students, how are you? I am Professor P. Visalusa from SN Patel Institute of Technology and Research Center, Umrak Badoli, college code 049. Today I am teaching you the one of the subject of the 6th semester of the Chemical Engineering branch, Pollution Control, Safety and Health Management. Okay, and there is a topic of environment audit. Okay, so we all first know about the environment audit. See, what is environment audit? બરાબર છે. એન્વાયરમેન્ટ ઓડિટ એટલે શું કે કોઈ કંપનીની અંદર, બરાબર છે, કોઈ કંપનીની અંદર એન્વાયરમેન્ટનું આપણે ઓડિટ કરીએ તે કંપનીનું એન્વાયરમેન્ટ કેવું છે તે બે આવે, એક એનર્જી ઓડિટ આવે અને એક એન્વાયરમેન્ટ ઓડિટ આવે. એમાં આપણે જોઈશું એન્વાયરમેન્ટ ઓડિટ. બરાબર છે. એન્વાયરમેન્ટ ઓડિટ એટલે શું કે કંપનીનું આપણે જો એન્વાયરમેન્ટ ઓડિટ કરવું હોય તો કંપનીનું રો મટીરિયલ કઈ જગ્યાએથી આવે છે, ક્યાંથી આવે છે, કઈ જગ્યાએ સ્ટોર થાય છે અને તેનાથી લઈને કઈ પ્રોડક્ટ નીકળે છે, કઈ બાય પ્રોડક્ટ નીકળે છે અને એ પ્રોડક્ટ કઈ જગ્યાએ જાય છે, કેટલા ટનમાં પ્રોડક્ટ નીકળે છે, આ બધી માહિતી મળે તો એ આખું એન્વાયરમેન્ટ ઓડિટ થાય. બરાબર છે. હવે એમાં એન્વાયરમેન્ટ હેઝાર્ડસ મટીરિયલ કેટલા નીકળે છે આ બધું જ અંદર આવી જાય, A to Z જેને આપણે કહીએ. બરાબર છે. તો આપણે એન્વાયરમેન્ટ ઓડિટ વિશે આગળ નેક્સ્ટ જોઈશું. આપણે સ્ટાર્ટ કરીએ તો એન્વાયરમેન્ટ ઓડિટ, એન્વાયરમેન્ટલ ઓડિટ, તો એનો મીનિંગ છે કે એન્વાયરમેન્ટલ ઓડિટિંગ is an attempt to provide information on the environmental performance of a company. બરાબર, કંપની કેટલું પોલ્યુશન કરે છે કે કેટલું પોલ્યુશન નથી કરતી કે કેટલા પ્રમાણમાં પોલ્યુશન થાય છે, એ પોલ્યુશનનું એ લોકો યુટિલાઇઝેશન કેવી રીતે કરે છે, that is the performance of a company. બરાબર છે. Second things is the an environmental audit assess the nature and extent of harm to the environment caused by the activities, waste or noise from a particular company. બરાબર છે. આપણે ઘણી કંપનીમાં જોતા હોય કે કોઈ કંપનીમાં બહારનું વાહન આવે, બરાબર, તો એના સાયલેન્સરની અંદર કંપનીનું બીજું એક સાયલેન્સર એ લોકો લગાવી દે. બરાબર છે, જેનાથી નોઇઝ ઓછો થાય, નોઇઝ પોલ્યુશન ઓછું થાય. બરાબર. હવે સેકન્ડ પોઈન્ટમાં એવું કહેવા માંગે છે કે કઈ કઈ એક્ટિવિટી છે કંપનીની, બરાબર, કે જેનાથી એન્વાયરમેન્ટ પોલ્યુશન થાય છે. બરાબર, અને જે હાર્મફુલ છે કોને, માણસોને, જે અંદર માણસો કામ કરતા હોય તે, કંપનીઓની નજીક જે ઘર હોય તે લોકોને જે નુકસાન થતું હોય તે. બરાબર છે. અને થર્ડ પોઈન્ટ ઇઝ ધ એન્વાયરમેન્ટલ ઓડિટ must be independent, objective, creditable and transparent in order to be successful. Audit should be also be regular and ongoing. બરાબર છે. હવે આપણે જોઈએ કે એન્વાયરમેન્ટલ ઓડિટ છે ને દર 3 કે 4 વર્ષે કરાવવું જોઈએ. બરાબર છે. વર્ષે વર્ષે પણ કરાવાય, 2 વર્ષે કરાવાય, પણ એની લિમિટ છે કે છેલ્લામાં છેલ્લા એ લોકોએ 3 વર્ષે કરાવવું જોઈએ. બરાબર. એમાં એ લોકોનું બધી માહિતી જે પહેલા જે એન્વાયરમેન્ટ ઓડિટ કરેલું હોય એનાથી માહિતી અલગ થાય, એટલે માહિતી ચેન્જ થાય. બરાબર છે. તો એ માહિતી બદલાયા કરે, કેમ કે કેવું છે કે રો મટીરિયલ અલગ અલગ આવતું હોય, અલગ અલગ બેચ ચાલતી હોય, અલગ અલગ પ્રોસેસ ચાલતી હોય. બરાબર. પછી મટીરિયલ કેટલું આવે છે, કેટલું જાય છે, આપણે જેને મટીરિયલ બેલેન્સ કહીએ, મટીરિયલ કેટલું ઇન થાય છે પ્રોસેસમાં, કેટલું આઉટ થાય છે, કેટલું બાય પ્રોડક્ટમાં નીકળે છે તે. બરાબર છે. અને એ પ્રોસેસ ચાલવા માટે જે આપણે એનર્જી યુઝ કરીએ તો તેને એનર્જી ઓડિટ કહેવાય. બરાબર છે. હવે આપણે એક બીજી એક વસ્તુ જોઈએ કે ફંક્શન ઓફ એન્વાયરમેન્ટલ ઓડિટ.
બરાબર. The function of environmental audit are to improve an organization compliance with environmental legislation and regulations such as air emission standard, effluent standard, waste management standard and standard operating procedure. હવે આની અંદર એવું છે કે જે કોઈ કંપની હોય તો કંપનીને ફાયદાકારક થાય જો તમે એન્વાયરમેન્ટલ ઓડિટ કરાવો તો, બરાબર. કેમ? તો એન્વાયરમેન્ટના જીપીસીબીના ઘણા બધા રૂલ્સ અને રેગ્યુલેશન હોય, એને આપણે ફોલો કરવા પડે, બરાબર છે. અત્યાર સુધી જો એ કંપનીમાં એ રૂલ્સ ફોલો થતા નહીં હોય તો ડ્યુરિંગ ધ એન્વાયરમેન્ટ ઓડિટ એ રૂલ્સ એ લોકો ફોલો કરવા માંડશે, બરાબર છે, કે જેનાથી પ્રોસેસ સ્મૂધ ચાલે, મટીરિયલ સ્મૂધ નીકળે, બરાબર છે. એમિશન કેટલું થાય છે તેમ એ અમુક એર એમિશનના સ્ટાન્ડર્ડ હોય કે આનાથી વધારે જો એમિશન થાય સ્ટેગમાંથી, બરાબર, તો એને એર પોલ્યુશન કહેવાય વાતાવરણની અંદર, બરાબર. ઇફ્લુઅન્ટ સ્ટાન્ડર્ડ, ધારો કે આપણે જે પણ મધર લીકર આવે છે તો મધર લીકર આપણે એટીપીમાં મોકલીએ છીએ, એટીપી પ્લાન્ટમાં, બરાબર. તો એ અમુક સ્ટાન્ડર્ડ હોવું જોઈએ, અમુક પીએચ હોવું જોઈએ કે 6.5 પીએચ હોય, 7 પીએચ હોય, બરાબર. એ આપણે એને ગટરમાં જવા દઈએ. એ સિવાયનું મટીરિયલ જે એસિડિક હોય તેને આપણે ગટરમાં જવા દેતા નથી, બરાબર છે, કેમ કે જીપીસીબી ના રૂલ્સ અને રેગ્યુલેશનની વિરુદ્ધમાં છે એટલા માટે, બરાબર છે. એના પછી આવશે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, આપણે કેવી રીતે કરીએ છીએ તે, બરાબર. ધારો કે લિક્વિડ વેસ્ટ છે, લિક્વિડ વેસ્ટને આપણે ઇન્સિનેટરમાં નાખી દીધું અને પછી એને સળગાવી દીધો, બરાબર. પણ એનું જે સોલિડ જે છેલ્લે જે બચે છે જેને કહેવાય એસ, બરાબર. સોલિડ જે બચે છે તે અમુક સ્ટાન્ડર્ડનું હોવું જોઈએ, પછી એને તમે કઈ જગ્યાએ ડમ્પ કરશો, બરાબર. તો આ બધું આની અંદર આવશે કે એન્વાયરમેન્ટ ઓડિટ. એના પછી છે ટુ પ્રિવેન્ટ ડેમેજ એન્ડ ધ ટેન્ડન્સી ફોર એન્વાયરમેન્ટલ ડેમેજ, બરાબર. આ આખી વસ્તુ તમે જે કરશો તો તેનાથી શું થાય કે એન્વાયરમેન્ટ જે ડેમેજ થતું હોય તે બચી જાય, બરાબર. એનાથી એન્વાયરમેન્ટ ડેમેજ થશે નહીં, કેમ કે તમારા બધા રૂલ્સ અને રેગ્યુલેશનની અંદર તમે આવી ગયા છો એટલે તમારામાંથી કોઈ પોલ્યુશન થવાનું શક્યતા નથી, બરાબર છે. હવે એના પછી છે ટુ ઇમ્પ્રુવ રિસોર્સ યુઝ થ્રુ રિડક્શન ઇન મટીરિયલ યુઝ ટુ મિનિમાઇઝ વેસ્ટ એન્ડ ટુ આઈડેન્ટિફાઈ રિસાયકલિંગ ઓપોર્ચ્યુનિટી. હા, અત્યારે ધારો કે કોઈ કંપની ચાલે છે, બરાબર. એની અંદર અત્યારે કોઈ મટીરિયલ રિસાયકલ થતું નથી. રિસાયકલ એટલે શું કે ધારો કે કોઈ મટીરિયલ માં આપણે 10,000 ટન અથવા 10,000 લીટર પાણી નાખ્યું, બરાબર છે. હવે એમાંથી આપણને બાય પ્રોડક્ટની અંદર જ્યારે મટીરિયલ મળી જાય છે ત્યારે ફરીથી આપણને 6,000 લીટર પાણી પાછું મળે છે, બરાબર. તો એ 6,000 લીટર પાણી ફરીથી આપણે નેક્સ્ટ બેચ નાખવા માટે એને આપણે યુઝ કરી શકીએ, એને કહેવાય રિસાયકલ, બરાબર. રિસાયકલ ઓફ વેસ્ટ વોટર, બરાબર છે. તો એવી કોઈક પ્રોસેસ આપણે નહીં કરતા હોય તો ડ્યુરિંગ ધ એન્વાયરમેન્ટલ ઓડિટ જે એન્વાયરમેન્ટ ઓડિટ કરે છે તે આપણને માહિતી આપશે કે તમારે આની અંદર થોડો કયો બદલાવ લાવવો જોઈએ. તમે જે ચેન્જીસ લાવો તો એનાથી તમે મટીરિયલ રિસાયકલ કરી શકો અને તમારું વેસ્ટ જનરેશન ઓછું થશે, બરાબર છે. હવે બીજી એક વસ્તુ હું તમને કહી દઉં કે એન્વાયરમેન્ટ ઓડિટ કરવા માટે એની આખી એક ટીમ આવશે. એમાં એક એન્વાયરમેન્ટ એન્જિનિયર હશે, એક બીઈ કેમિકલ હશે, બીઈ કેમિકલ એન્જિનિયર હશે, એક માઇક્રોબાયોલોજીસ્ટ હશે, એક બીએસસી વાળા હશે અને બીજા 2 જણા આઈટીઆઈ વાળા હશે, બરાબર, અથવા ડિપ્લોમા વાળા હશે. તો આખી આ ટીમ કમ્બાઈન ભેગી થઈને તમારું એન્વાયરમેન્ટ ઓડિટ કંપનીનું કરશે, બરાબર છે. ચાલો આપણે નેક્સ્ટ થર્ડ પોઈન્ટ પર આપણે જઈશું કે ટુ ઇમ્પ્રુવ રિસોર્સ યુઝ થ્રુ રિડક્શન ઇન મટીરિયલ યુઝ ટુ મિનિમાઇઝેશન વેસ્ટ એન્ડ ટુ આઈડેન્ટિફાઈ રિસાયકલિંગ ઓપોર્ચ્યુનિટી. એટલે આ તમને મેં છેલ્લે જે સમજાવ્યું તે કે એ લોકો જુદી જુદી ટેકનિક આપે જેનાથી આપણું રો મટીરિયલ ઓછું વપરાય મટીરિયલ બનવા માટે, બરાબર છે. હવે એન્વાયરમેન્ટ ઓડિટ તો આપણે કરીએ કેમ, બરાબર. એટલે ફાયદો શું? તો પહેલું છે રિડક્શન ઇન એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ, બરાબર. રિડક્શન ઇન એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ, એન્વાયરમેન્ટમાં જે અત્યારે હાલમાં પ્રોબ્લેમ થાય છે એ ઓછા કરવા માટેનું એનું એક એમ છે એન્વાયરમેન્ટ ઓડિટનું, બરાબર. તો એ પહેલું તમારું એમ થઈ ગયું કે રિડક્શન ઇન એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ. સેકન્ડ, ઇટ રેઝિસ ઇમેજ ઓફ ધ કંપની, બરાબર. પછી હવે એ કંપની ધારો કે એન્વાયરમેન્ટલ પોલ્યુશન કરતું નથી, બરાબર છે.
તો શું થાય, એન્વાયરમેન્ટ પોલ્યુશન કરે નહીં એટલે એ સ્ટાન્ડર્ડ કંપની થઈ જાય. બરાબર, આપણે બહાર લખેલું હોય છે કે ISO 9001, ISO 14001, ISO 21001. બરાબર છે. તો આપણને આપણા મગજમાં છાપ એવી પડે કે આ કોઈ કંપની છે, એમાં એકદમ સરસ કોઈ પણ પોલ્યુશન થતું નથી, એકદમ ક્લીન હોય. આપણે કંપનીમાં જઈએ તો કંપનીમાં જરા પણ કોઈ પણ જગ્યાએ કચરો નહીં દેખાય. બરાબર, તો એ આખી એક ઇમેજ એની ક્રિએટ કરે. એના પછી છે એફિશિયન્ટ એન્ડ ઓપ્ટિમમ યુઝ ઓફ ધ સસ્ટેનેબલ રિસોર્સિસ. બરાબર, એફિશિયન્ટ એન્ડ ઓપ્ટિમમ યુઝ, ઓછામાં ઓછો યુઝ કરીએ. પછી એન્વાયરમેન્ટ પોલ્યુશન થતું જ નથી તો આપણે જુદા જુદા રિસોર્સનો ઉપયોગ કેવી રીતે કરીએ? થાય તો આપણે કરી શકીએ. બરાબર, ઇમ્પ્રુવમેન્ટ ઇન એન્વાયરમેન્ટલ પ્રેક્ટિસ. બરાબર છે. હવે જે વસ્તુ ચાલે છે કંપનીમાં એને આપણે ઇમ્પ્રુવ કરીએ. તો એનાથી શું થાય કે એન્વાયરમેન્ટ બચશે. બરાબર, અને કંપનીના જે ઇમેજ છે, કંપનીની ઇમેજ તે ઊંચી આવશે. બરાબર, એના પછી જે યુઝ ઓફ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ટેકનોલોજી. બરાબર છે. એન્વાયરમેન્ટ ઓડિટ જ્યારે કરીએ ત્યારે એ લોકોને કંઈક એવું લાગે કે આ જગ્યાએ પ્રોબ્લેમ છે અને આ જગ્યાનું પ્રોબ્લેમનું સોલ્યુશન આ છે. બરાબર, તો એ કંપની વાળાને જાણ કરશે કે તમે આના બદલે આ પ્રોસેસ કરો તો ચાલે. ધેટ ઇઝ કોલ્ડ યુઝ ઓફ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ટેકનોલોજી. જુદી જુદી કોઈ નવી ટેકનોલોજી હોય એ તમે અંદર યુઝ કરી શકશો. બરાબર, અને એના પછી છે ઇન્ક્રીઝ ધ અવેરનેસ. હવે અવેરનેસ માટેના જુદા જુદા પ્રોગ્રામ કરવામાં આવે. બરાબર છે, એટલે એ સેફટી એન્ડ પ્રોસેસ સેફટી મેનેજમેન્ટ એવો એક ડિપાર્ટમેન્ટ આવે છે કંપનીમાં, સેફટી હેઝાર્ડસનો. તો એ લોકો જુદા જુદા પ્લાન્ટના વ્યક્તિઓને એક જગ્યાએ એસેમ્બલીમાં કમ્બાઈન કરશે અને એના ઉપર એક સેમિનાર આપશે કે વોટ ઇઝ એન્વાયરમેન્ટલ ઓડિટ, વોટ ઇઝ એનર્જી ઓડિટ. બરાબર, હાઉ ટુ મેનેજ ધ એન્વાયરમેન્ટ, how to manage the process safety, that is called process safety management, only safety management, only safety and hazardous, etc. Okay, next, types of environment audit. So liability audit. So what is liability audit? The liability audit assess compliance with legal obligations. બરાબર, હવે જે પણ પ્રોબ્લેમ હોય, જે પણ લો અને રેગ્યુલેશન હોય એના ઉપર આખી પ્રોસેસને એ સેટ કરશે. ધેટ ઇઝ કોલ્ડ લાયબિલિટી ઓડિટ. એમાં પછી છે મેનેજમેન્ટ ઓડિટ. તો મેનેજમેન્ટ ઓડિટ વેરીફાઈ ધેટ એન એન્વાયરમેન્ટલ સ્ટ્રેટેજી મીટ ઇટ્સ સ્ટેટેડ ઓબ્જેક્ટિવ્સ. બરાબર છે, મેનેજમેન્ટ ઓડિટ વેરીફાઈ ધેટ એન્વાયરમેન્ટલ સ્ટ્રેટેજી. પછી મેનેજમેન્ટ ઓડિટ એટલે શું કે એ જે આખું ઓડિટ થઈ જાય તો તેને મેનેજમેન્ટ દ્વારા ચેક કરવામાં આવે. બરાબર, અને એનો કયો ઓબ્જેક્ટિવ છે, કયા ઓબ્જેક્ટિવ માટે થયેલું છે એ જોવામાં આવે. એના પછી જે ફંક્શનલ ઓડિટ, તો એક્ટિવિટી અને ઇસ્યુ ઓડિટ. બરાબર, એક્ટિવિટી જે ચાલતી હોય એમાં કોઈ પ્રોબ્લેમ આવતો હોય, એનર્જી લોસ વધારે થતો હોય તો એના લીધે પ્રોડક્ટ ઓછી આવતી હોય, પ્રોડક્ટ પ્રોસેસ પર ઇફેક્ટ થતી હોય, વોટર વધારે પડતું યુઝ થતું હોય, વોટર ઓછું યુઝ થાય છે. બરાબર, આ બધું આની અંદર આવવાનું છે ફંક્શનલ ઓડિટ. હવે એના પછી છે એરિયાઝ ઓફ એન્વાયરમેન્ટલ ઓડિટ. બરાબર, તો કઈ કઈ જગ્યાએ તમારે એન્વાયરમેન્ટ ઓડિટ કરવું જોઈએ? તો પહેલું છે મટીરિયલ મેનેજમેન્ટ, સેવિંગ એન્ડ ઓલ્ટરનેટિવ્સ. બરાબર, મટીરિયલ મેનેજમેન્ટ, સેવિંગ એન્ડ ઓલ્ટરનેટિવ. મટીરિયલ મેનેજમેન્ટ એટલે જે જગ્યાએ વેર હાઉસ હોય તે, જે કંપનીમાં વેર હાઉસ હોય, જે જગ્યાએ મટીરિયલ બહારથી આવીને ત્યાં મૂકવામાં આવે, ત્યાંથી પ્લાન્ટમાં લઈ જવામાં આવે, પ્લાન્ટમાં પછી પ્રોસેસ ચાલુ કરવામાં આવે. બરાબર, પછી જ્યારે મટીરિયલ બધું બની જાય છે, બની જઈને આપણે વેઇટ કરીને એને ડ્રાય મટીરિયલને આપણે કોઈક ડ્રમમાં ભરીએ છીએ, પછી એને પાછું સ્ટોરેજમાં લઈ જવામાં આવે છે. બરાબર છે, સ્ટોરેજ હાઉસ જે હોય તેમાં તે જગ્યાએ જરૂરી છે. એનર્જી મેનેજમેન્ટ એન્ડ સેવિંગ. બરાબર, આ ઇટ્સ અ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, એનર્જી મેનેજમેન્ટ એન્ડ સેવિંગ. એનર્જી જો તમે સેવ કરશો તો તમારું મટીરિયલ ઓટોમેટિક વધારે આવશે, એટલે ઈલ્ડ વધારે આવશે. બરાબર, એનર્જી એટલે કઈ કઈ જગ્યાએ સ્ટીમ, જે જગ્યાએથી આવતી હોય, યુટિલિટી માટે સ્ટીમ આવે. બરાબર, તમારા પ્લાન્ટની અંદર સ્ટીમ કઈ કઈ જગ્યાએ યુઝ થાય. ધારો કે કોઈ જગ્યાએ સ્ટીમ લીકેજ હોય તો પ્રોસેસમાં જે ટેમ્પરેચર વ્યવસ્થિત આવવું જોઈએ ટેમ્પરેચર આવશે નહીં, એના લીધે પ્રોસેસ ધીમી થશે અને એના લીધે મટીરિયલમાં તમને ઇફેક્ટ આવશે. બરાબર છે, વોટર મેનેજમેન્ટ એન્ડ ઇકોનોમી ઓફ યુઝ. તમે કયું વોટર વાપરો છો, પોર્ટેબલ વોટર વાપરો છો કે સાદું વોટર વાપરો છો, કયું વોટર વાપરો છો તે અંદર મેન્શન કરવામાં આવે. કેટલા પ્રમાણમાં વોટર મીટર આવે, તો વોટર મીટરનું રીડિંગ દર 24 અવર્સ 24 કલાકે લેવામાં આવે કે 24 કલાકમાં કેટલું વોટર યુટિલાઇઝ થાય છે તે.
બરાબર. એના પછી આવશે વેસ્ટ જનરેશન મેનેજમેન્ટ એન્ડ ડિસ્પોઝલ. એટલે મેં તમને કીધું એવી રીતે આગળ કે તમારા પ્લાન્ટમાંથી, તમારી કંપનીમાંથી કયું કયું વેસ્ટ નીકળે છે તે એનું તમે કેવી રીતે એને કેવી રીતે તમે રિસાયકલ કરો છો તે, અને કેવી રીતે ડમ્પિંગ કરો છો તે, શું થાય છે તે એની અંદર આવશે વેસ્ટ જનરેશન મેનેજમેન્ટ એન્ડ ડિસ્પોઝલ. અને છેલ્લું છે નોઇઝ રિડક્શન, ઇવેલ્યુએશન એન્ડ કંટ્રોલ. બરાબર. એટલે નોઇઝ રિડક્શન, ઇવેલ્યુએશન એન્ડ કંટ્રોલ એટલે શું કે નોઇઝ કઈ રીતે તમારો ઓછો થાય છે તે. બરાબર. એને તમે કેવી રીતે ઇવેલ્યુએશન એન્ડ કંટ્રોલ એટલે કે તમે કેવી રીતે એને યુઝ કરો છો, તમે કયા કયા ઇક્વિપમેન્ટ યુઝ કરો છો એના માટે કે જેનાથી નોઇઝ રિડક્શન, નોઇઝનું પોલ્યુશન ઓછું થાય. મેં તમને આગળ કીધું એવી રીતે કોઈ કંપનીમાં ટ્રેક્ટર કે ટ્રક આવતી હોય, બરાબર, તો કંપનીના ગેટ પરથી એને એક બીજું એક સાયલેન્સર જેવું આપવામાં આવે, જે એના જે જ્યાંથી ધુમાડો નીકળતો હોય, જ્યાં સાયલેન્સર હોય ત્યાં લગાવવામાં આવે બીજું એક સાયલેન્સર. તો એનાથી નોઇઝ રિડક્શન થશે. બરાબર છે. હવે એરિયાઝ ઓફ એન્વાયરમેન્ટ ઓડિટિંગમાં બીજું આવશે ઇન્ડોર એર ક્વોલિટી. બરાબર. એર ક્વોલિટી કઈ એર ક્વોલિટી મોનિટરિંગ. બરાબર. તો એ આવશે ઇન્ડોર એર ક્વોલિટી. ટ્રાન્સપોર્ટેશન એન્ડ ટ્રાવેલિંગ પ્રેક્ટિસ. બરાબર. કેવી રીતે ટ્રાન્સપોર્ટેશન ત્યાં અવેલેબલ છે તે કંપનીની અંદર જુદા જુદા પ્લાન્ટમાં, એક પ્લાન્ટમાંથી બીજા પ્લાન્ટમાં જવા માટે, મટીરિયલને લઈ જવા માટે ફોર્ક લિફ્ટનો ઉપયોગ થાય છે. ફોર્ક લિફ્ટ. બરાબર છે. સેફ અવેરનેસ પ્રેક્ટિસિંગ ઇન ટ્રેનિંગ ઇસ્યુ. બરાબર. કયા કયા ટ્રેનિંગ, કઈ ટ્રેનિંગ થાય છે તે આના માટે. એન્વાયરમેન્ટ ઓડિટ એટલે શું, એના માટે કેવી કેવી ટ્રેનિંગ થાય છે તે. એન્વાયરમેન્ટલ ઇન્ફોર્મેશન પબ્લિસિટી. બરાબર. તમે એની પબ્લિસિટી કેવી રીતે કરો છો તે. બરાબર છે. અને પબ્લિક એન્ક્વાયરી એન્ડ કમ્પ્લાયન્સ રિસ્પોન્સ. બરાબર. સામેથી તમે કોઈની જગ્યાએ કોઈને પ્રોડક્ટ આપો છો તો એનો રિસ્પોન્સ કેવો છે તે. બરાબર. કેમ કે અમુક યીલ્ડ જોવામાં આવે. બરાબર. તમારી કંપની આખી જોવામાં આવે પહેલા, અને પછી તમારી પ્રોડક્ટ કોઈ માણસ લે. બરાબર. અથવા એક્સપોર્ટ થાય. બરાબર છે. હવે એની એક પ્રોસેસ છે. તો પ્રોસેસમાં પહેલા શું કરવામાં આવે કે પ્લાનિંગ કરવામાં આવે. એન્વાયરમેન્ટ ઓડિટ કરવું હોય તો પહેલા પ્લાનિંગ કરવામાં આવે. પછી ચૂઝિંગ ઓડિટ ટીમ. બરાબર. મેં તમને કીધું એવી રીતે ઓડિટ ટીમ સિલેક્ટ કરવામાં આવે. પર્ટિક્યુલર થર્ડ પોઈન્ટ છે કલેક્શન ઓફ ડેટા અને ઇન્સ્પેક્ટિંગ સાઇટ. એટલે સાઇટ પર તમારે પર્સનલી જવું પડે, ડેટા બધા લેવા પડે. બરાબર છે. જો ડેટા લેવામાં તકલીફ પડે તો તમે કોઈ પ્લાન્ટમાં જઈ શકો, ઓપરેટર હોય, હેલ્પર હોય, પ્લાન્ટ ઇન્ચાર્જ હોય, પ્લાન્ટ હેડ હોય, તમે એને ક્વેશ્ચનાઇઝ કરી શકો ડેટા કલેક્શન કરવા માટે. એનાલાઇઝિંગ રિઝલ્ટ ઓફ ઓડિટ. બરાબર છે. એનાલાઇઝિંગ રિઝલ્ટ ઓફ ઓડિટ એટલે પછી હવે આ બધા ડેટા લીધા તેને એનાલાઇઝ કરવું પડે ટોટલ. અને છેલ્લે તમારે ઇવેલ્યુએટિંગ ઓડિટ એટલે છેલ્લે તમારું આખું ઓડિટ પતી જાય. તમે આખું એનાલિસિસ રિઝલ્ટ કરો, તમે કહો કે આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવું આવશે. બરાબર છે. એના પછી છે એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, EMS. તો EMS એટલે શું? EMS એટલે શું કે an EMS is a tools designed to enable organization to target, achieve and demonstrate continuous improvement in environmental performance. It is an one target management process with a number of stage which include environmental audit. બરાબર. તો આને કહેવાય EMS, એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. બરાબર. કઈ સિસ્ટમ છે તે. એના પછી છે એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ઇઝ અ ફ્રેમવર્ક ધેટ હેલ્પ્સ અ કંપની achieve its environmental goals through consist control of its operation. બરાબર. જે ઓપરેશન ચાલતું હોય તો એના ઉપર આ આખું EMS આધાર રાખશે. બરાબર છે. અને ફ્યુચર ડેવલપમેન્ટમાં શું આવશે કે ધ યુટિલિટી ઓફ એન્વાયરમેન્ટલ ઓડિટ વેરી ફ્રોમ ઓર્ગેનાઇઝેશન ટુ ઓર્ગેનાઇઝેશન. Provide baseline information to enable organizations to evaluate and manage environmental change, threat and risk. Okay. And environmental audit have traditionally deal with an environmental effect of industrial process and to a lesser extent with resource consumption. બરાબર. તો અત્યારે હાલમાં કેવી રીતે તમે કન્ઝપ્શન કરો છો તે રો મટીરિયલનું વેરહાઉસમાંથી. ધારો કે આપણે 50 કિલોગ્રામ જોઈતું હોય, બરાબર, તો આપણને 50 કિલોગ્રામ તમે મટીરિયલ નાખો તો એની યીલ્ડ કેટલી આવે છે? 40 નાખો તો એની યીલ્ડ ઓછી આવશે. બરાબર. પણ જો તમારી પ્રોસેસ કમ્પ્લીટ હશે તો તમે જો 40 કિલોગ્રામ મટીરિયલ નાખશો તો પણ એની યીલ્ડ એટલી જ આવશે. બરાબર છે. તો આ આખું થઈ ગયું તમારું કે એન્વાયરમેન્ટ ઓડિટ. ઓકે.
હું એવું માનું છું કે આનામાં તમને ખ્યાલ આવી ગયો હશે કે એન્વાયરમેન્ટ એટલે ઓડિટ એટલે શું અને કેવી રીતે કરવામાં આવે તે. ઓકે, થેન્ક યુ.